નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ 2026 ધોરણ 10. એમાં પણ આજે આપણે વિષય ગણિત બરાબર વિભાગ સી સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. સમગ્ર યુટ્યુબમાં આપણે સૌપ્રથમ છીએ, કહીને પણ હજુ યુટ્યુબમાં આ વિડીયો બનાવ્યો નથી. આ પ્રકારની તમારી ગણિત સ્ટાન્ડર્ડની અસાઇનમેન્ટ રહેશે, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્ન નંબર 38 થી 46 18 ગુણનો રહેશે આખો વિભાગ બરાબર. પ્રકરણ 2ના અહીં તમને આપેલા છે. અહીં તમને હું જવાબ કમ્પ્લીટ PDF આપી દેવાનો છું, આખી સોલ્યુશન સાથેની બરાબર. સમજવાનું તમારે જાતે રહેશે, એટલું તમારે સંપૂર્ણ સોલ્યુશન હું તમને અહીંયા કીધું છે, તો સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપવાનો છું બરાબર. તો જોઈ લેજો. આની PDF લેવી હોય તો માત્ર 20 રૂપિયામાં તમને આની આખી PDF મળી જશે વિભાગ સીની બરાબર. તો લઈ લેજો. પ્રકરણ નંબર 2 બહુપદીઓ. અહીં તમને જોવા મળશે કે x² રકમ બોલીશ તો વધારે લાંબો થઈ જશે બરાબર. તો અહીં પહેલો પ્રશ્ન તમારે જોઈ લેવાનું છે કમ્પ્લીટ બરાબર. અહીં નોંધ અહીંયા આપેલી છે કે માર્ચ 24 તથા માર્ચ 25ના પ્રશ્ન સંગ્રહમાં આવો જ પ્રશ્ન બહુપદી x² -5 માટે પૂછાયેલ છે અને જવાબો -√5 અને √5 બરાબર. આ બે જવાબો આવે છે. ત્યાર પછી અહીંયા છે બીજો પ્રશ્ન, અહીંયા તમને આપેલો છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ કરીને જોઈ લેવાનું છે બરાબર. ત્યાર પછી એ ત્રીજો પ્રશ્ન છે, શૂન્ય શોધો તથા શૂન્ય અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો તમારે એક કીધેલો છે. આ પણ આવડે એવો છે, એકદમ સહેલો પ્રશ્ન છે. 4 નંબર છે, t² -15ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય તથા સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ પણ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. 5 નંબરનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને આવડશે એને જ આવડશે, બાકી અમુકને નહીં આવડે, તો ખાસ કરીને જોઈ લેજો. આ પ્રશ્ન તમે અહીંયા જે સોલ્યુશન આપ્યું છે એ પ્રકારે જ છે. 2 માર્ક્સમાં પૂછાશે, વધારેમાં વધારે 3 માર્ક્સમાં બરાબર. 6 નંબરનો ક્વેશ્ચન અહીંયા તમારી વચ્ચે આવેલો છે, 6 નંબરનો ક્વેશ્ચન. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 અહીંયા આપેલું છે દ્વિઘાત સમીકરણ. તો ક્વેશ્ચન નંબર 1 આ રહ્યો. આ ક્વેશ્ચન નંબર 2. ત્યાર પછી આગળ આ ક્વેશ્ચન નંબર 3 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર. તો અહીંયા કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આ 4 નંબરનો ક્વેશ્ચન, એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ અહીંયા તમને આપેલું છે. સમીકરણના બીજ શોધવાના છે તમારે. સમાંતર શ્રેણી અહીંયા તમને આપેલી છે બરાબર. તો આ તમારે જોવાનું છે. પછી એ 2 નંબર છે કે વ્યાજ દરની ગણતરી કરો. આવા ભાગ્યે જ 1-2 ક્વેશ્ચન છે, વધારે નથી ચોપડીમાં પણ. પછી અહીંયા અઠવાડિયાવાળો આ 12નો ક્વેશ્ચન લાગે છે. સમાંતર શ્રેણી 7-49 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી અહીંયા તમને આગળ નવા ક્વેશ્ચન આપેલા છે, તો એ જોઈ લેવાના છે તમારે. 6 નંબર ક્વેશ્ચન આપેલો છે, 7 નંબરનો ક્વેશ્ચન આપેલો છે બરાબર. 8 નંબરનો ક્વેશ્ચન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચોપડીનો જ છે, બેઠો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તૈયાર કોણ ભૂલતા નહીં. ત્યાર પછી અહીં કહે છે એવી સમાંતર શ્રેણી જેનું ત્રીજું પદ, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 7માં આવી ગઈએ. ચેપ્ટર નંબર 7 પણ તમને આવડશે જ, જો તમને સૂત્રો આવડતા હશે, ખબર હશે સૂત્રો તો બરાબર. સૂત્રો ઉપર જ આખું સ્વાધ્યાય છે.
અહીં ચેપ્ટર નંબર 10 આવી ગયું, બરાબર. એમાં તમારે આમાં જે પ્રમેય છે એ ખાસ કરીને તૈયાર કરી દેવો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 11માં આપણે હવે આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બરાબર. તો આ પણ તમારે જોવાનું રહેશે. ચેપ્ટર નંબર 12 પૃષ્ઠ અને ઘનફળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ આ પહેલો જે આપેલો છે તમને, બરાબર, આવડી જાય એવું છે. કંઈ અહીંયા જુઓ, માર્ચ 25ના પ્રશ્નપત્રમાં ભાવ 5,500 આપેલ હતો, જેથી તેનો જવાબ 22,000 થાય, બરાબર. અને અહીંયા તમને ભાવ કંઈ અલગ આપ્યું છે, એટલા માટે કંઈ અલગ થશે અહીંયા. ક્વેશ્ચન નંબર 5 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર લઈને આવી ગયા છે. આંકડાશાસ્ત્રમાં તમારે અહીંયા ક્રમચય, સળંચય, પછી બહુલક, મધ્યકના 3 પ્રકાર જે છે એ આવડવા જોઈએ, બરાબર. એકદમ સહેલામાં સહેલી રીત છે, સૂત્ર મૂકીને જવાબ આવી જાય, ખાલી તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા બધા જ તમને આપી દઉં છું. આખી PDF તમારે લેવી હોય તો માત્ર 20 રૂપિયા, બરાબર. કેટલા? આની આખી PDF તમને 20 રૂપિયામાં મળી જશે ઓનલાઈન. તો આ જોઈ શકો છો તમે. ચેપ્ટર નંબર 1 અહીંયા વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓમાં પણ પેલો એક IMP છે 33 વાળો. ના, એ તો બીજા, એ અહીંયા નથી આપેલો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત કરો. 33 વાળો તમને ચેપ્ટર નંબર 1માં જ છે, પરંતુ 2 માર્ક્સમાં છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3માં અહીંયા તમને આપેલા છે ઉકેલ શોધો. તો આ તમારે શોધવાના છે, બરાબર. તો આ જોજો, આવડે તો ગણજો, બાકી અહીંયા સોલ્યુશન આપેલું છે એમાંથી ગણી લેજો, બરાબર. હજુ પણ આગળ આપણે બાકી છે. આવડે એ વાત છે, બધા ક્વેશ્ચન જોઈને ગણજો. આની PDF મેળવવા માટે માત્ર કેટલા? 20 રૂપિયા તમારે ઓનલાઈન કરવાના રહેશે. આ PDF મેળવવા માટે અત્યારે જ આપણે વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરો, વોટ્સઅપ પર મેસેજ કરો હાઈ લખીને, બરાબર. તો તમને આપણે ત્યાં જઈને માહિતી આપીશું બધી જ. ચેપ્ટર નંબર 8 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રિકોણમિતિનો પરિચય, બરાબર. આ અત્યારે આવડશે તો આગળ જઈને આવડશે. ન કે વિદ્યાર્થીઓ આગળ 11 સાયન્સમાં પણ તમારે આ બનવાનું આવશે. આવડે નહીં એટલે કહું છું અત્યારે આ તૈયાર કરી દેજો, બરાબર. એકદમ આવડી જાય એવું જ છે, સહેલું અને હલકું. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો આ પણ તમને આવડી જશે, જોઈ શકો છો. 3 કે 4 પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરવાના છે. બીજા વધારે આમાં એક પણ પ્રશ્ન તૈયાર કરવાનો નથી. આ 4 જ પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 14 સંભાવના. આ પણ તમને સંભાવના શોધતા તો આવડી ગઈ હશે ને, બરાબર. તો આ જોઈ લેજો. આટલે સુધી આપણે રાખીએ છીએ, આટલે હવે પૂર્ણ કરીએ છીએ. વિડીયો કેવો લાગે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીશું ને આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર.